અને પછી એનું તુલસીપત્ર પણ એમણે મારા હાથે કરાવીને એ વિધિ કરાવડાવી. જીવનની કોઈ ઘટના કે જે આજે પણ સસ્પેન્સ રહી ગઈ હોય. આવો કિસ્સો મેં ક્યાંય કોઈ સ્પોર્ટ્સમેન કે એક્ટરની જિંદગીમાં વિશ્વમાં ક્યાંય નથી વાંચ્યો કે તમને મળવા માટે એક ફેન વર્ષોથી રાહ જોતો હોય તો મળવાનો મોકો મળે અને એ ફેન તમને મળે એક ક્ષણે આનંદમાં ને આનંદમાં તમારા હાથમાં જેનો જીવ જતો રહે. એ ઘટના મારી સાથે આપણા સુરત શહેરમાં એક ફેમિલી જે સ્કૂલ રન કરે છે એમના મધર વર્ષોથી મારા ફેન હતા અને શી વોઝ અરાઉન્ડ 74. વર્ષોથી એમને મને મળવું હતું અને શાંગ્રીલામાં મને મળવાનો હોળીના ધૂળેટીના દિવસે મોકો મળ્યો એમને અને એ એટલા આનંદમાં આવી ગયા કે ત્યાં એમને કાર્ડિયાક એરેસ્ટ થઈને શી લોસ્ટ અ લાઈફ. બટ એન્ટાયર ફેમિલી એ લોકો મને સધિયાર આપતો હતો કે હિતેનભાઈ તમે એની અંતિમ ઈચ્છા પૂરી કરી છે. શી વોન્ટેડ ટુ મીટ યુ અને પછી એનું તુલસીપત્ર પણ એમણે મારા હાથે કરાવીને એ વિધિ કરાવડાવી. એ બીજા કોઈને ખબર નથી મારી ફેમિલી સિવાય આ કિસ્સો જે આજે પહેલી વખત કહી રહ્યો છું.